સુરેન્દ્રનગરમાં 30મો લગ્નોત્સવ યોજાયો। 6 પ્રજ્ઞાચક્ષુ બહેનો લગ્નગંથીથી જોડાઈ। આજરોજ સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા 30મા અંધકન્યાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ લોકો પ્રત્યે લાગણી રાખવી તેમજ તેમને મદદરૂપ થવું તે આપણી અને સમાજની ફરજ છે। આજરોજ સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા 30મા દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર 6 દિવ્યાંગ બહેનોના લગ્ન કરવામાં આવ્યા હતા। અગાઉ પણ સંસ્થા દ્વારા આવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અત્યાર સુધીમાં 244 અને 6 આજે મળીને ટોટલ 250 બહેનોના લગ્ન કરવામાં આવ્યા છે। હાલમાં આ સંસ્થા દ્વારા જે દિવ્યાંગ બહેનોને રહેવા ખાવા પીવાની તેમજ આવી બહેનો કામ કરીને સ્વનિર્ભર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે। આ સાથે સંસ્થા જે દીકરીના લગ્ન કરાવે છે તે દીકરીની પ્રથમ ડિલિવરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો સમાજમાં આગળ આવે અને પોતે પણ પોતાના લગ્ન જીવનનો સંસાર સુખી રીતે આગળ વધારે તે હેતુથી આવા કાર્યક્રમ કરવામાં આવે છે।